પોલીસની નજર સામે સાફ સફાઈથી ચોરી કરતા ઘણા મિસ્ટર નટવરલાલ તમે જોયા હશે, પરંતુ આવો જ એક મિસ્ટર નટવરલાલ અસલમાં જોવા મળ્યો, જેણે દ્વારકા પોલીસ મથકમાં ઘૂસીને પોલીસની જ વેન ઉઠાવી લીધી। જી હા, સાંભળીને નવાઈ લાગશે, પરંતુ મોહિત શર્મા નામનો એક યુવક ધોળા દિવસે દ્વારકા પોલીસ મથકમાં ઘૂસ્યો અને હળવેકથી વાનને ચાલુ કરી હંકારી લઈ ગયો। પોલીસના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ વેન ચોરી થઈ ગઈ। આમ છતાં કોઈને જાણ સુદ્ધા ન થઈ અને આરોપી યુવકની ચાલાકી કહો કે પછી પોલીસની બેદરકારી, પરંતુ આ રીતે પોલીસની નાક હેઠળથી વાન ચોરી થઈ જવી એ ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક દર્શાવે છે। મહત્વપૂર્ણ છે કે ચોરીની જાણ થતાં તરત જ જામનગર એલસીબી અને દ્વારકા એસઓજીએ શોધખોળ આરંભી અને પોલીસ વાન પાછી મેળવી લેવાઈ છે। તેમજ ગાંધીધામના મોહિત શર્મા નામના યુવકની ધરપકડ કરી લેવાઈ છે। જોકે યુવકે ચોરી કેમ કરી તેનો ખુલાસો બાકી છે, તો પોલીસની તપાસ બાદ જ હકીકત સામે આવશે। એ મોહિત શર્મા નામનો ગાંધીધામનો રહેવાસી યુવાન છે, એ લઈ ગયેલો હોવાનું જણાયેલ હતો। હજી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એટલું જાણવા મળેલ છે, ત્યારબાદ આગળની વિગત છે એ તપાસ દરમિયાન ખોલવામાં આવશે।